क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। ઉત્તર ગુજરાતમાં વધુ એક પોન્જી સ્કીમની ચર્ચા। વડગામના મજાદર ગામના દંપતીએ કંપની બનાવીને રોકાણ કરાવ્યાની ચર્ચા છે। દંપતીએ પ્રસિદ્ધિ નિર્માણ મલ્ટી સ્ટેટ ગ્રુપ હાઉસિંગ કોઓપરેટિવ સોસાયટી લિમિટેડ નામની કંપની બનાવી હતી। રમણભાઈ અને તેજલબેને અનેક લોકોને રોકાણ કરાવ્યું હોવાની ચર્ચા છે। રોકાણમાંથી વિવિધ જગ્યાએ ઓફિસ બનાવી હોવાનો ખુલાસો છે। પાલનપુરમાં સંસ્કૃત બિલ્ડિંગમાં આવેલી છે ઓફિસ। પાલનપુરની ઓફિસ છેલ્લા કેટલાક દિવસથી બંધ પણ છે। વધુ વિગતો સાથે બનાસકાંઠાથી સંવાદદાતા રતનસિંહ ફોન લાઈન ઉપર જોડાયા છે। રતનસિંહ, આજે વધુ એક પોન્જી સ્કીમ જેવું કંઈક સામે આવ્યું છે, આને લઈને શું વિગતો છે? કેવી રીતે લોકોને લલચાવવામાં આવતા હતા? હિમ ચોક્કસથી જણાવી દઉં કે 6,000 કરોડના કૌભાંડી જે હતા બીજે કંપની બાદ જે બનાસકાંઠામાં પણ વધુ એક કંપનીએ ફ્રોડ કર્યું હોવાનું અત્યારે ચર્ચામાં આવ્યું છે। ત્યારે વડગામ તાલુકાના જે મજાદર ગામના દંપતીએ જે પ્રસિદ્ધ નિર્માણ મલ્ટી સ્ટેટ ગ્રુપ હાઉસિંગ કોર્પોરેટિવ સોસાયટી લિમિટેડ નામની જે કંપની હતી તે બનાવતી હતી। ત્યારે કંપનીમાં અનેક લોકોએ રોકાણ કરાયું હોવાની અત્યારે જે ચર્ચા તે સામે આવી છે। ત્યારે મજાદર ગામના દંપતી જે રમણભાઈ કરશનભાઈ અને તેમના પત્ની જે તેજલબેન રમણભાઈ જે લોકો સાથે ફ્રોડ કર્યાની હોવાની જે ચર્ચા છે તે અત્યારે સામે આવી છે। ત્યારે લોકોના ઇન્વેસ્ટમાંથી જે અલગ અલગ જગ્યાએ ઓફિસો બનાવી હોવાનું સામે આવ્યું છે ત્યારે જાણવા મળી રહ્યું છે। અત્યારે મહત્વની વાત કરવામાં આવે તો પાલનપુરમાં પણ જે સંસ્કૃત બિલ્ડિંગમાં આવેલી છે જે પ્રસિદ્ધ નિર્માણ મલ્ટી સ્ટેટ ગ્રુપ હાઉસિંગ જે કોર્પોરેટ સોસાયટી લિમિટેડ ઓફિસ અત્યારે જે રીતે સામે આવ્યું છે ત્યારે ઓફિસ પણ છેલ્લા કેટલાક દિવસથી તે ઓફિસે તાળા લાગ્યા નહીં હોવાનું સામે આવ્યું છે। ત્યારે મહત્વની વાત કરવામાં આવે છે ત્યાં દંપતી સામે ગાંધા જે છે ત્યાં આગળ એફઆઈઆર પણ નોંધવામાં આવે છે, જેને લઈને સમગ્ર બાબતે ત્યારે પોલીસ તપાસ કરી રહ્યા છે। ત્યારે પાલનપુરમાં જે પણ જે એક ઓફિસ આવેલી ત્યાં આગળ પણ ઓફિસે તાળા જોવા મળી રહ્યા છે। બિલકુલ, આભાર રતનસિંહ વિગતો આપવા માટે।